આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સદીઓથી મનુષ્યને મૂંઝવતો રહ્યો છે. મૃત્યુ પછી શું? આપણી પાસે જે સ્ત્રોતો છે તે ધર્મશાસ્ત્રીય ગ્રંથોનો એક સંગ્રહ છે જે ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના અંતિમ સમયના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આજે આપણે માનવ અસ્તિત્વની એક આખી સફર પર જવાના છીએ જે આ સ્ત્રોતો મુજબ છે. આપણે આપણા વર્તમાન નશ્વર શરીરમાંથી શરૂ કરીશું, મૃત્યુ અને પુનરુત્થાનના તબક્કામાંથી પસાર થઈશું અને અંતે જોઈશું કે શાશ્વત ભવિષ્ય કેવું દેખાય છે. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી, કારણ કે આ ગ્રંથો કેટલાક ખૂબ જ ચોક્કસ અને કદાચ આશ્ચર્યજનક જવાબો પણ આપે છે. બિલકુલ. અને શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે એક વિશિષ્ટ ધર્મશાસ્ત્રીય પરંપરામાંથી આવે છે, જેમાં કોરિયન ભાષાનો પ્રભાવ છે. એટલે વચ્ચે કેટલાક મૂળ શબ્દો આવશે જે આ વિભાવનાઓને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. આ ચર્ચાનો ટૂંકમાં સાર એ છે કે આપણા વર્તમાન શરીર અને પુનરુત્થાન પછી મળનારા શરીર મતલબ જમીન આસમાનનો તફાવત છે. અને આ તફાવત જ મુક્તિ અને ન્યાયની આખી પ્રક્રિયાને સમજવાની ચાવી છે. સરસ. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. આપણા આ વર્તમાન શરીર વિશે આ સ્ત્રોતો શું કહે છે? જુઓ, આ ગ્રંથો આદમમાંથી આવેલા આપણા શરીરને આત્મિક શરીર કહે છે. અહીં કોરિયન શબ્દ છે હોન્જોગિન મોમ, એટલે કે હોન્જોગિન મોમ. હોન્જોગિન મોમ? હા, આ એ શરીર છે જે માટીમાંથી બનેલું છે, જેને શ્રાપિત માનવામાં આવે છે અને જેનો અંત નાશ જ છે. અને સૌથી અગત્યની વાત, તેને જ બધી શારીરિક ઈચ્છાઓ અને નબળાઈઓનું મૂળ ગણવામાં આવ્યું છે. એટલે કે આપણું રોજિંદા જીવન જે શરીર પર આધારિત છે એ મૂળભૂત રીતે ક્ષણભંગુર અને મર્યાદાઓથી ભરેલું છે. તો પછી તેનો વિકલ્પ શું છે? તેનો વિકલ્પ છે આધ્યાત્મિક શરીર, જેનો કોરિયન શબ્દ છે યોંગજુગ-ઇન મોમ, મતલબ કે યોંગજોગિન મોમ. યોંગજોગિન મોમ. બરાબર. આ પુનરુત્થાન પછી મળતું શરીર છે. 1 કોરિન્થી 15માં તેનું ખૂબ સુંદર વર્ણન છે. તે અવિનાશી, ગૌરવશાળી અને શક્તિથી ભરપૂર છે. અને તે માટીમાંથી નથી બનેલું, એટલે તેનો નાશ પણ શક્ય નથી. વાહ! અવિનાશી અને શક્તિશાળી. પણ લૂક 20ના ગ્રંથો આમાં કંઈક વધુ રસપ્રદ ઉમેરે છે, ખરું ને? દેવદૂતો જેવી વાત. હા, અને આ વાત આખા ખ્યાલને એક નવું જ પરિમાણ આપે છે. ત્યાં કહેવાયું છે કે જેઓ આ આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરશે તેઓ દેવદૂતો જેવા હશે. દેવદૂતો જેવા? હા, તેઓ ફરી ક્યારેય મૃત્યુ પામશે નહીં. એટલું જ નહીં, તેઓ લગ્ન પણ કરશે નહીં. આ એક બહુ મોટો સંકેત છે. તેનો અર્થ એ છે કે માનવ સમાજની મૂળભૂત રચના, જેમ કે કુટુંબ અને વંશવૃદ્ધિ, તે નવા અસ્તિત્વમાં હશે જ નહીં. તે સંપૂર્ણપણે અલગ જીવન હશે. અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. મતલબ આ બધું માત્ર એક સિદ્ધાંત નથી. સ્ત્રોતો ઈસુને આ પરિવર્તનના પ્રથમ ફળ તરીકે રજૂ કરે છે. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે ઈસુનું પુનરુત્થાન એ માત્ર એક ચમત્કાર ન હતો, પણ એક જીવંત ઉદાહરણ હતું. તેમણે સૌ પ્રથમ બતાવ્યું કે આ આધ્યાત્મિક શરીર કેવું હોય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. તે એક નમૂનો છે, એક ખાતરી છે કે જે તેમનોમાં વિશ્વાસ રાખે છે તેઓ પણ આવું જ પરિવર્તન પામશે. આ કોઈ કાલ્પનિક આત્મા બનીને હવામાં તરવાની વાત નથી, પણ એક નવા, શ્રેષ્ઠ અને ભૌતિક સ્વરૂપમાં જીવવાની વાત છે. ઠીક છે, આ તો વિશ્વાસીઓ માટેની વાત થઈ, પણ મને એક પ્રશ્ન થાય છે. આ સ્ત્રોતો કહે છે કે દરેક વ્યક્તિનું પુનરુત્થાન થાય છે, માત્ર ધાર્મિક લોકોનું જ નહીં. જો આમ હોય તો દુષ્ટોનું શું? શું તેમને પણ આ જ ગૌરવશાળી અવિનાશી શરીર મળે છે? આ એક ખૂબ જ તાર્કિક અને મહત્વપૂર્ણ પ્રશ્ન છે, અને સ્ત્રોતો તેનો સ્પષ્ટ જવાબ આપે છે. હા, દુષ્ટોનું પણ પુનરુત્થાન થાય છે, પરંતુ તેમનો હેતુ તદ્દન અલગ છે. અલગ હેતુ? તેમનું પુનરુત્થાન અનંત જીવન માટે નહીં, પણ ન્યાય માટે થાય છે. ગ્રંથો મુજબ તેમને આગના સરોવરમાં ફેંકી દેવામાં આવે છે. એક મિનિટ, આ તો એકદમ અલગ વિચાર છે. એટલે કે દુષ્ટોનો નાશ નથી થતો, પણ તેમને સજા ભોગવવા માટે એક પ્રકારનું
અવિનાશી શરીર મળે છે. આપણું સામાન્ય શરીર તો આગમાં તરત જ બળીને રાખ થઈ જાય. આ તો સાંભળવામાં જ વિચિત્ર લાગે છે. આ વિચાર પાછળનો તર્ક શું છે? તમે બરાબર પકડ્યું. આ ગ્રંથોમાં આ જ તર્ક રજૂ કરવામાં આવ્યો છે. કારણ કે ન્યાયનો સિદ્ધાંત એ છે કે દરેક પાપની સજા મળવી જોઈએ, તેથી જો શરીર તરત જ નાશ પામે તો ન્યાય પૂરો ન થઈ શકે. સાચી વાત. આથી એવી દલીલ કરવામાં આવી છે કે તેમને પણ એક ખાસ પ્રકારનું અવિનાશી શરીર મળતું હોવું જોઈએ, જે તેમના પાપોની સંપૂર્ણ ચૂકવણી ન થાય ત્યાં સુધી તે આગને સહન કરી શકે. આ એક ગંભીર વિચાર છે જે ઈશ્વરના ન્યાયની સંપૂર્ણતા પર ભાર મૂકે છે. ખરેખર ખૂબ ગંભીર વિચાર છે. આ જ સંદર્ભમાં મૃત્યુના કારણ વિશે પણ આ ગ્રંથો કંઈક અલગ કહી છે, જે સામાન્ય માન્યતાથી જુદું છે. હા, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ અહીંના ગ્રંથો એક સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત રજૂ કરે છે. તે કહે છે કે અંતિમ મૃત્યુ માત્ર પાપ કરવાને કારણે નથી થતું, પરંતુ પાપમાંથી પસ્તાવો કરવામાં નિષ્ફળ જવાને કારણે થાય છે. ઓહ! આ લખાણો મુજબ ક્ષમા અને પસ્તાવાનો દરવાજો હંમેશા ખુલ્લો રહે છે, પરંતુ જેઓ અંત સુધી સતત તેનો ઇનકાર કરે છે, તેઓ જ અંતિમ ન્યાયનો સામનો કરે છે. ઠીક છે. જો દરેકનું પુનરુત્થાન ન્યાય માટે થાય છે, તો પછી પ્રશ્ન એ થાય છે કે આ ન્યાયની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? શું તે કોઈ બંધ બારણાની અદાલત જેવી છે? અહીં જ એ મહાન શ્વેત સિંહાસનનો ન્યાય એટલે કે બેકપોઝા દેશીમ્પાન નો ખ્યાલ આવે છે, ખરું ને? બરાબર. અને આ કોઈ બંધ બારણાની અદાલત બિલકુલ નથી. તેનાથી બરાબર ઉલટું છે. તો આ મહાન શ્વેત સિંહાસનનો ન્યાય જાણે કે આખા બ્રહ્માંડની સામે લેવાતી ઓપન બુક પરીક્ષા જેવો છે. તમારા જીવનની દરેક ક્ષણ, દરેક વિચાર, દરેક કાર્ય, બધું જ એક મોટી સ્ક્રીન પર સમગ્ર સૃષ્ટિ સામે પ્રદર્શિત થાય છે. કંઈ છુપાવી જ ન શકાય. બધાની સામે, સંતો અને પાપીઓ બંને માટે. હા, બંને માટે. સંતો માટે આ ક્ષણ તેમની શ્રદ્ધાની સાબિતી છે. તેમના સારા કાર્યો, તેમની નિષ્ઠા અને ઈશ્વર પ્રત્યેની તેમની વફાદારી. જ્યારે બધાની સામે આવે છે, ત્યારે તેમને અનંત જીવન આપવાનો ઈશ્વરનો નિર્ણય સંપૂર્ણપણે ન્યાયી ઠરે છે. કોઈ પણ જીવ ઈશ્વરના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવી શકતું નથી. અને દુષ્ટો માટે? અને દુષ્ટો માટે આ પ્રક્રિયા વિપરીત છે. તેમના જીવનનું પ્રદર્શન, તેમના ખોટા કાર્યો અને અવિશ્વાસને સાબિત કરે છે. તેમની સજા પણ બધાની સામે ન્યાયી ઠરે છે. આ આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ ઈશ્વરના ન્યાયની સંપૂર્ણ પારદર્શિતા સ્થાપિત કરવાનો છે. આ તો ખરેખર એક અદ્ભુત અને ભયાવહ ખ્યાલ છે. ચાલો હવે એ રસપ્રદ સરખામણી પર પાછા ફરીએ. ગ્રંથો વારંવાર કહે છે કે પુનરુત્થાન પામેલા લોકો દેવદૂતો જેવા હશે. પણ શું આનો અર્થ એ છે કે તેઓ બરાબર દેવદૂતો જેવા જ બની જશે? આ એક ખૂબ જ સૂક્ષ્મ હોદ્દો છે, અને સ્ત્રોતો તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. તેઓ બે મુખ્ય શક્યતાઓ રજૂ કરે છે. પહેલું દૃષ્ટિકોણ એ છે કે દેવદૂતો અને પુનરુત્થાન પામેલા મનુષ્યોની રચના મૂળભૂત રીતે સમાન છે. એટલે કે બંને પાસે આત્મા અને આધ્યાત્મિક શરીર હોય છે. અને બીજો દૃષ્ટિકોણ શું છે? એનાથી અલગ કેવી રીતે છે? બીજો દૃષ્ટિકોણ સૂચવે છે કે દેવદૂતો શુદ્ધ આત્મા છે, જેમની પાસે કોઈ શરીર નથી, જ્યારે પુનરુત્થાન પામેલા મનુષ્યો આત્મા સમાન આત્મા છે, જેમની પાસે આધ્યાત્મિક શરીર પણ છે. આ દૃષ્ટિકોણમાં તેમની રચનામાં જ મૂળભૂત તફાવત છે, ભલે તેમની ઘણી ક્ષમતાઓ સમાન હોય. તો ચાલો એ સમાનતાઓ અને તફાવતોને વધુ સ્પષ્ટ કરીએ. શું સમાન છે અને શું અલગ છે? સમાનતાઓ ખૂબ જ વ્યવહારિક અને રસપ્રદ છે. દાખલા તરીકે, સ્ત્રોતો કહે છે કે બંને ભોજન કરી શકે છે. ખરેખર? હા, જેમ કે ઈસુએ પુનરુત્થાન પછી માછલી ખાધી હતી અને દેવદૂતોએ અબ્રાહમ સાથે ભોજન કર્યું હતું. બીજું, બંને ભૌતિક અવરોધોથી બંધાયેલા નથી. ઈસુ બંધ ઓરડામાં પ્રગટ થયા હતા. અને ત્રીજું, બંને જરૂર પડે મનુષ્ય જેવો દેખાવ ધારણ કરી શકે છે. ઠીક છે. આ તો થઈ સમાનતાઓની વાત, પણ તફાવતો શું છે? કારણ કે મને અહીં એક વિરોધાભાસ જેવું લાગે છે. એક તરફ દેવદૂતોને વધુ શક્તિશાળી માનવામાં આવે છે, પણ બીજી તરફ મનુષ્યોને એક ઉચ્ચ દરજ્જો મળવાની વાત છે.
તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. તફાવતો પદાનુક્રમિક અને કાર્યાત્મક છે અને આ જ સૌથી મહત્વની વાત છે. હા, દેવદૂતોને વધુ શક્તિશાળી અને સુંદર તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ ગ્રંથો વારંવાર ભાર મૂકે છે કે તેઓ સેવકો છે. સેવકો હા, તેમનો મુખ્ય હેતુ સેવા કરવાનો છે. અને મનુષ્યો? બીજી બાજુ, જે મનુષ્યો પૃથ્વી પર શ્રદ્ધાની કસોટીમાંથી પસાર થાય છે, દુઃખ સહન કરે છે અને પોતાની શ્રદ્ધા માટે શહીદ પણ થાય છે, તેઓ એક એવો દરજ્જો પ્રાપ્ત કરે છે જે દેવદૂતો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. અને એ દરજ્જો કયો છે? શાસન કરવાનો. ગ્રંથો કહે છે કે આવા વિશ્વાસીઓ 1000 વર્ષના રાજ્ય પર શાસન કરશે. દેવદૂતો આ કરી શકતા નથી. વધુમાં, અબ્રાહમના વંશજોને જે વચનો આપવામાં આવ્યા હતા તેનો વારસો દેવદૂતોને નહીં પણ વિશ્વાસી મનુષ્યોને મળે છે. તેથી ભલે દેવદૂતો શક્તિમાં શ્રેષ્ઠ હોય, અંતિમ સન્માન અને અધિકાર એવા મનુષ્યોને મળે છે જેમણે પોતાની શ્રદ્ધાને કઠોર પરીક્ષાઓ દ્વારા સાબિત કરી હોય. આ તો માનસ જીવનના સંઘર્ષ અને પીડાને એક ખૂબ જ ઊંડો અર્થ આપે છે. તો વ્યક્તિનું અંતિમ ભાગ્ય કેવી રીતે નક્કી થાય છે? શું તે માત્ર કોઈ વાત પર વિશ્વાસ કરી લેવા પૂરતું છે? આ સ્ત્રોતો મુજબ બિલકુલ નહીં. અહીં એક ખૂબ જ ગતિશીલ અને સક્રિય દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. તે કોઈ એકવારની માન્યતાની વાત નથી. હા, ઈસુમાં વિશ્વાસ કરવાથી ક્ષમા મળે છે અને વ્યક્તિ ઈશ્વરનો સેવક બને છે. પરંતુ આ દરજ્જો કાયમ માટેની ગેરંટી નથી. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે વ્યક્તિ કરાર તોડી શકે છે, ઈશ્વરની કૃપાનો અસ્વીકાર કરી શકે છે અને પોતાની શ્રદ્ધાને નષ્ટ થવા દઈ શકે છે. પણ ઘણા લોકો માને છે કે શ્રદ્ધા જ પૂરતી છે. કર્મો દ્વારા સાબિત થયેલી શ્રદ્ધાનો આ વિચાર ઘણા શ્રોતાઓ માટે નવો હોઈ શકે છે. શું આનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની મુક્તિ કમાઈ શકે છે? આ ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે તે એક સામાન્ય ગેરસમજને દૂર કરે છે. આ ગ્રંથો મુજબ મુક્તિ કમાઈ શકાતી નથી, તે કૃપાથી મળે છે. પરંતુ તમારી શ્રદ્ધા સાચી છે કે નહીં તેનો પુરાવો તમારા કર્મો છે. આ લખાણોમાં એક વાક્ય વારંવાર આવે છે: મિધમુન હેંગવીરો જુંગમ્યંગ દ્વેન્દા. એટલે કે મિધમુન ઉન હેંગવેરો જુંગમ્યંગ દ્વેન્દા, જેનો અર્થ છે શ્રદ્ધા કર્મો દ્વારા સાબિત થાય છે. બરાબર. તમારા કાર્યો, તમારી પસંદગીઓ, તમે અન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરો છો, આ બધું એ પુરાવો છે જે તમારી અંદરની માન્યતાને બહાર પ્રગટ કરે છે. જો કોઈ કહે કે તે વિશ્વાસ કરે છે પણ તેના કાર્યો પ્રેમ અને દયાને બદલે નફરત અને સ્વાર્થથી ભરેલા છે, તો આ સ્ત્રોતો અનુસાર તેની શ્રદ્ધા પોકળ છે. તો આ કોઈ એક ઘટના નથી, પણ જીવનભર ચાલતી એક સતત પસંદગી છે. બિલકુલ, તમે એકદમ સાચું સમજ્યા. આ કોઈ એક દિવસનો નિર્ણય નથી, પણ આખા જીવનની યાત્રા છે. ગ્રંથો જણાવે છે કે વ્યક્તિ અંત સુધી શ્રદ્ધા રાખી શકે છે. તે શક્ય છે. તેથી અંતિમ ન્યાય કોઈ એક ક્ષણનું મૂલ્યાંકન નથી, પરંતુ વ્યક્તિના સમગ્ર જીવનનું મૂલ્યાંકન છે. તે જોવામાં આવશે કે શ્રદ્ધાનો દાવો ઈશ્વર અને પાડોશી પ્રત્યેના પ્રેમના જીવન દ્વારા સમર્થિત હતો કે નહીં. તે એક સંકલિત દૃષ્ટિકોણ છે જ્યાં વિશ્વાસ અને કાર્યો એકબીજાથી અલગ પાડી શકાતા નથી. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે એક નાશવંત માટીના શરીરમાંથી શાશ્વત આધ્યાત્મિક શરીરમાં જવાની યાત્રા જોઈ. આપણે એક એવા અંતિમ ન્યાયની વાત કરી જે સંપૂર્ણપણે પારદર્શક છે અને કર્મો દ્વારા સાબિત થયેલી શ્રદ્ધા પર આધારિત છે. અને આપણે એવા ભવિષ્યની શોધ કરી જ્યાં મુક્તિ પામેલા મનુષ્યો શક્તિશાળી દેવદૂતો કરતાં પણ ઉચ્ચ દરજ્જો ધરાવે છે. આ બધાનો કેન્દ્રીય સંદેશ એ લાગે છે કે આપણું આ વર્તમાન જીવન એક પરીક્ષણ ભૂમિ છે. અહીં આપણે જે પસંદગીઓ કરીએ છીએ, જે શ્રદ્ધા રાખીએ છીએ અને જે કાર્યો કરીએ છીએ તે ક્ષણિક નથી. તે એવા પુરાવા છે જે આપણું શાશ્વત ભવિષ્ય નક્કી કરે છે. અને આ સમગ્ર કથામાં ઈસુને માત્ર માર્ગદર્શક તરીકે નહીં, પણ આ માર્ગ પર ચાલનારા પ્રથમ પ્રવાસી અને આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તેમણે બતાવ્યું કે માનવ શરીરમાં રહીને ન્યાયી રીતે જીવવું અને અંતે મૃત્યુ પર વિજય મેળવવો શક્ય છે. અને અમારા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જે આ સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે. આ ગ્રંથો સામાન્ય વિશ્વાસીઓ માટે જીવનના પુનરુત્થાન અને જેઓ શ્રદ્ધા માટે શહીદ થયા છે
તેમના માટે વધુ સારા પુનરુત્થાન વચ્ચે એક સૂક્ષ્મ તફાવત દર્શાવે છે. વાહ! આ તો એવું સૂચવે છે કે સ્વર્ગમાં કે પુરસ્કારમાં પણ કદાચ સ્તર હોઈ શકે છે. આ એક એવો પ્રશ્ન ઊભો કરે છે જેનો આ સ્ત્રોતોમાં સીધો જવાબ નથી, પણ વિચારવા જેવો છે. જો આપણા કર્મો આપણી શ્રદ્ધાને સાબિત કરે છે અને આપણું ભવિષ્ય નક્કી કરે છે, તો આપણા જીવનમાં કયા સૂક્ષ્મ તફાવતો, જેમ કે આપણા બલિદાનનું સ્તર, આપણી સેવાની ઊંડાઈ કે આપણા પ્રેમની તીવ્રતા, આપણા ભવિષ્યના અસ્તિત્વના સ્વરૂપને આકાર આપી શકે છે, ભલેને આપણે ગમે તે માનતા હોઈએ?